રાજકોટ એમ્સ એ માત્ર ઇમારત નથી, પરંતુ આત્મનિર્ભર ભારતનું એક મજબૂત પ્રતિબિંબ છે. CGHS સાથે જોડાણ, કેશલેસ સારવાર અને વંચિત વિસ્તારો સુધી પહોંચવા માટે ટેલિમેડિસિનનો ઉપયોગ એ દર્શાવે છે કે સરકાર છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય પહોંચાડવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરતી ગુજરાતની પ્રથમ એમ્સ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે આશાનું નવું કિરણ બની છે. જોઈએ આ અંગે એક અહેવાલ. રાજકોટ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એમ્સનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી થયું છે, જેમાં કુલ 750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત છે. દૈનિક 450થી 500 દર્દીઓ અહીં સ્વાસ્થ્ય સેવા મેળવી રહ્યા છે. MRI, CT સ્કેન, મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે અને 24 કલાક કાર્યરત પ્રયોગશાળાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. તો દૂરના વિસ્તારો સુધી દવાઓ પહોંચાડવા માટે ડ્રોન આધારિત હેલ્થકેર ડિલિવરી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર પણ ઉપલબ્ધ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહે. मोदी की गारंटी पर यह अटूट भरोसा क्यों है? इसका जवाब भी एम्स में मिलेगा. मैंने राजकोट को गुजरात के पहले एम्स की गारंटी दी थी. 3 साल पहले शिलान्यास किया और आज लोकार्पण किया. आपके सेवक ने गारंटी पूरी. जहां दूसरों से उम्मीद खत्म हो जाती है, मोदी की गारंटी वहीं से शुरू हो जाती है. એમ્સ રાજકોટમાં 250 બેડની ક્ષમતા સાથે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જેમાં 30 બેડનો સમર્પિત આયુષ બ્લોક અને 35 બેડનું ક્રિટિકલ કેર અને ટ્રોમા યુનિટ સામેલ છે. કટોકટીના સમય માટે હોસ્પિટલમાં 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ઝડપી સારવાર મળી શકે. सौराष्ट्र के जो मरीज हैं उनके लिए एम्स में काफ़ी फ़ायदा हो रहा है मरीजों के लिए, क्योंकि पहले जैसे द्वारका या पोरबंदर या जूनागढ़ या यहाँ से उनको अगर स्पेशलिटी ट्रीटमेंट की सेवाएं अगर वो चाहते हैं तो उनको अहमदाबाद या वडोदरा तक जाना पड़ता है. अभी उनको यहाँ एम्स राजकोट में ये सेवाएं मिलते हैं और पिछले 5 साल में यहाँ पे 7.5 लाख मरीज अभी तक यहाँ से दवाएं हैं. यहाँ पे फैसिलिटीज़ जो है वो एक कॉरपोरेट हॉस्पिटल के बराबर है, लेकिन जो रेट है वो बहुत कम है, लेकिन हाई क्वालिटी ट्रीटमेंट, बेस्ट क्वालिटी के ट्रीटमेंट. કેમ્પસમાં દર્દીઓની સુવિધા માટે ઈ રિક્ષાની પણ વ્યવસ્થા છે. દૂર દૂરથી દર્દીઓ અહીં આવી સુવિધા સાથે ઇલાજ કરાવી મેડિકલ સ્ટાફ અને સરકારનો આભાર માની રહ્યા છે. મને અહીંયાનું કામ બહુ સારું લાગ્યું. જો બીજી હોસ્પિટલમાં ગયો તો મારે પૈસા વધારે થતા, અહીંયા મારે ખાલી 10 રૂપિયા મારી દાંતની સારવાર થઈ ગઈ છે અને ચોક્કસ નિદાન મળેલ છે. સ્ટાફ પણ ઘણો સપોર્ટિવ છે કે તમને સાચી એડવાઇસ આપશે. અહીંયા મારે 10 જ રૂપિયામાં આખી દાંતની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. હોસ્પિટલ બહુ જ સારી છે. મને પ્રાઇવેટ કરતાં પણ આ હોસ્પિટલમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. એનો સ્ટાફ બી સારા છે અને ડૉક્ટર બી બહુ સારી સારવાર આપે છે અને અહીંયા આવીને બહુ સારું લાગ્યું અને ખર્ચો બી નથી થતો અને ઓછા ખર્ચામાં તમને બેસ્ટ સારવાર મળે છે. રાજકોટમાં એમ્સ બની ગઈ તો બહુ સારું થઈ ગયું. બાકી લોકો અમદાવાદ જવું પડતું હતું, જે અત્યારે તો બેસ્ટ હોસ્પિટલમાં કહી શકાય. રાજકોટ એમ્સમાં શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવી રહ્યું છે. 69 ફેકલ્ટી સભ્યોના માર્ગદર્શન હેઠળ અહીં 200 UG અને 16 PG વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણ મેળવી રહ્યા છે, જે ભવિષ્યના ભારત માટે કુશળ તબીબો તૈયાર કરશે. એમ્સ રાજકોટને વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મેડિકલ સ્કૂલ્સમાં સ્થાન મળ્યું છે, જે તેની વૈશ્વિક ગુણવત્તાનું પ્રમાણ છે. રાજકોટમાં ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને સંશોધન કાર્યને વેગ આપી રહી છે. આ સંસ્થા અત્યાધુનિક ક્લિનિકલ ટ્રાયલ્સ અને વિશેષ સ્વાસ્થ્ય અભ્યાસ માટે મુખ્ય કેન્દ્ર છે. તે રાષ્ટ્રીય સ્તરના મેડિકલ સંશોધનોને રાજકોટ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કોલેજ મુખ્ય ક્લિનિકલ ભાગીદાર છે. સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલી હોવાથી અહીં દર્દીઓની મોટી સંખ્યાને કારણે ડેટા એકત્રીકરણ,
ફિલ્ડ ટ્રાયલ્સ અને જાહેર સ્વાસ્થ્ય સર્વેક્ષણો માટે શ્રેષ્ઠ વાતાવરણ મળે છે. અદ્યતન ટેકનોલોજી અને કુશળ ડોક્ટર્સની ટીમ સાથે આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.